નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ બુલેટિનમાં તમારું સ્વાગત છે। આ બુલેટિનમાં આપણે એગ્રી કમોડિટીની વાત કરીશું, સાથે સાથે એના ફ્યુચર છે એની પણ વાત કરીશું। પણ એ વાત કરીએ પહેલાં જોઈએ મુખ્ય સમાચારો પર। કેન્દ્ર સરકારે ખરીફ સિઝન 2026 ધ્યાનમાં રાખી લીધો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે ખાતરના સપ્લાય માટે આપી મોટી રાહત। ખાતર પ્લાન્ટને નેચરલ ગેસ સપ્લાય વધારવા માટે અને પ્લાન્ટના ઉત્પાદન ક્ષમતા વધારવા માટે લીધો મોટો નિર્ણય। ભારતમાં એઆઈથી ખેતીમાં થઈ રહ્યા છે સકારાત્મક પરિવર્તન। સ્માર્ટ વેધર સ્ટેશન, ડ્રોનથી થઈ રહ્યો છે છંટકાવ। સેટેલાઇટ દ્વારા ખેડૂતો કરી રહ્યા છે સોઇલ હેલ્થ ચેક। મહારાષ્ટ્રમાં એઆઈ પ્રોજેક્ટથી શેરડીના ઉત્પાદનમાં થયો 30% વધારો। બનાસકાંઠાના ખેડૂતો નારાજ। દાંતીવાડા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા। ગઢ સિંચાઈ વિભાગના પેટા વિભાગ કચેરીમાં 15 ગામના ખેડૂતોએ કર્યા ધરણા। કેનાલમાં પૂરતું પાણી છોડવા કરી માંગ। અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી। ગુજરાતમાં આવી શકે છે માવઠું। રાજ્યમાં માર્ચના અંત સુધીમાં કમોસમી વરસાદ અને વ્યક્ત કરી શંકા। એપ્રિલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં થશે વધારો। 4 એપ્રિલ દરમિયાન હવામાનમાં આવી શકે છે અચાનક પલટો। તો દર્શક મિત્રો, આપણે હેડલાઇનમાં જોયું કે ભાઈ ક્યાંક ખેડૂતો નારાજ છે અને સાથે સાથે જોઈએ તો કેન્દ્ર સરકારે ક્યાંક મોટો નિર્ણય લીધો છે। એ નિર્ણય ઉપર જો વાત કરીએ તો કેન્દ્ર સરકારે ખરીફ સિઝનને ધ્યાનમાં રાખી એક મોટો નિર્ણય લીધો છે। એ નિર્ણયમાં સરકારે એવું નક્કી એવું કર્યું છે કે જે ખાતર પ્લાન્ટ છે, જે ખાતર સપ્લાય થાય છે, જ્યાં ખાતર ઉત્પાદન થઈ રહ્યું છે, એ પ્લાન્ટને નેચરલ ગેસ સપ્લાય વધારવામાં આવશે। આ નિર્ણય પાછળનું સરકારનું કે માનવું એવું છે કે વિધાઉટ ઇન્ટરપ્ટેડ કોઈપણ જાતના વિક્ષેપ વગર નેચરલ પ્લાન્ટ એટલે જે ખાતરના પ્લાન્ટ છે જેની અંદર યુરિયા, ડીએપી એ બધું બને છે, એ લોકોને કાચો માલ પૂરતો મળી રહે। અને સાથે સાથે એમને એ પણ જણાવ્યું છે કે યુરિયા અને ડીએપીનો ખાતરનો જે સ્ટોક છે દેશમાં એ પૂરતો છે। ગયા વર્ષની તુલનામાં જોવા જઈએ તો યુરિયા અને ડીએપીનો જે સ્ટોક છે એ સારા એવા પ્રમાણમાં છે કે જે સરકાર જે ખરીફ સિઝનમાં દરેક ખેડૂતને પુરવઠો પૂરો પાડી શકે છે। ખેડૂતોને કોઈ પણ જાતની અછત નહીં આવે ખાતરમાં। આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા છે, ચોક્કસ આપણે સ્વીકારવું પડે, કારણ કે અત્યારે જે યુદ્ધના કારણે જે યુદ્ધના માહોલના કારણે અત્યારે જે છે એ ગેસ સપ્લાય જે તૂટી રહ્યો છે। પણ સરકારે એક બાંહેધરી આપી છે કે ખેડૂતોને ખરીફ સિઝનમાં પૂરતું ખાતર મળી રહેશે અને આગામી સિઝનને ધ્યાનમાં રાખીને સરકારે આ મોટો નિર્ણય લીધો છે। તો ધવલભાઈ અહીંયા છે કે ભાઈ સરકારે જે એક બાંહેધરી આપી છે કે ભાઈ ખેડૂતોને ખાતર મળી રહેશે, સાથે સાથે જે ખાતરના જે નેચરલ ગેસ છે એ પણ સપ્લાય થશે। તો આ અંગે જે તમારું શું કહેવું છે આમાં? વડાપ્રધાને જ કીધું હતું કે અને રવિવારે પણ એક બેઠક કરવામાં આવી હતી કે ભાઈ ખાતરનો સ્ટોક પૂરતો છે અને તેનો જે સપ્લાય છે તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે। કારણ કે આપણને ખ્યાલ છે કે જો સમયસર આ ખાતરનો જથ્થો નહીં મળે તો પછી ખરીફ સિઝનમાં એક મોટી અસર થઈ શકે છે અને ખેડૂતો માટે હવે આ જરૂરી બન્યા છે। કારણ કે જે જમીનને વર્ષોથી યુરિયા ખાતરની જરૂર પડી ગઈ છે, હવે ત્યાં આગળ તમે જો પ્રાકૃતિક ખેતી કરવા જાઓ તો પણ એક સમય લાગી શકે છે તેમાંથી વળતર મળતા। એટલે તાત્કાલિક ધોરણે જે યુરિયાની જરૂર ઊભી થાય છે તો ત્યાં આગળ એટલે આવી કોઈ તકલીફ ના થાય તેના માટે જે પ્લાન્ટોની અંદર પણ રો મટીરિયલ પહોંચી જાય અને ત્યારબાદ એક પ્રોસેસને અડચણ ના આવે તેના માટે નેચરલ ગેસનો સપ્લાય વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે। કારણ કે આ પ્રોસેસ કરવા માટે કોઈ પણ પ્રકારની ઉર્જાની જરૂર તો પડશે જ। એટલે જો સીએનજી કે જો બીજો કોઈ ગેસ પહોંચાડવામાં આવે તાત્કાલિક તો પછી આ પ્લાન્ટોને પણ ઉત્પાદન બંધ નહીં થાય અને તેના કારણે જે યુરિયા પ્લાન્ટો છે તેનું ઉત્પાદન વધશે તો ખેડૂતોને સમયસર અહીંયા એક ખાતર મળી રહેશે અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહેવાના કારણે આપણે જોઈએ તો એક જે ઉત્પાદન છે, કારણ કે આમાં એક આખી સાયકલ ખોરવાઈ જાય છે। જો પૂરતા પોષક તત્વો ના મળે તો એટલે ઉત્પાદન ઘટી જાય, તેના કારણે સરકારને પણ અસર થાય, ખેડૂતને પણ અસર થાય। ત્યારબાદ રાહત પેકેટની માંગ કરવામાં આવે તો સરકારે બીજા પૈસા એટલે કરંટ એકાઉન્ટ ડેફિસિટ આપણે જે કહીએ છીએ તેની પણ એક મોટો માર પડે છે। એટલે એક ઓવરઓલ ઇકોનોમીને મોટી અસર થાય છે। એટલે અહીંયા જે આને બીજું કે આપણા દેશમાં 140 કરોડની વસ્તી છે, તો અત્યારે તો અનાજનો પૂરતો જથ્થો છે, પરંતુ જો ઉત્પાદન ઓછું થાય અને તેની ઉપર અસર થાય તો આવનારા દિવસોમાં એક
ભૂખમરાની પણ સ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે આવનારા ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય તેના માટે અત્યારે ખાતર ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે. અને જો ખાતર પૂરતું મળશે તો પછી ઉત્પાદનમાં કોઈ વાંધો નહીં આવે સિવાય કે કોઈ કુદરતી માવઠા સિવાય. જી ધવલ, તો દર્શક મિત્રો આપણે સાંભળ્યું કે ભાઈ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે અને નિર્ણય પાછળ સરકારની મનસા એવી છે કે દેશમાં ખાતરનો પૂરતો જથ્થો રહે અને ખેડૂતોને ખરીફ સિઝનમાં ખાતર મળતું રહે. હવે એક અન્ય મોટા સમાચાર પર વાત કરી છે. ટેકાના ભાવે ખરીદી સરકારે ચાલુ કરી છે. જે તાજેતરમાં જ આપણા કૃષિ મંત્રી છે એમણે જાહેરાત કરી હતી કે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલુ થશે અને એના માટેના 165 કેન્દ્રો, રાયડા માટે 60 કેન્દ્રો કાર્યરત કરાયા હતા. કેન્દ્ર પર જે કહેવાય વેચાણ માટે ખેડૂતો રજીસ્ટ્રેશન બી કરાવ્યું હતું અને પરિસ્થિતિ મતલબ કે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર સજ્જ હતી. સ્થળ ઉપર જોઈએ તો વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ છે અને એ બની છે અમરેલીમાં. અમરેલીના ખેડૂતો જ્યારે વેચાણ કરવા માટે ગયા પોતાની જણસનું, ચણાનું, તો એ લોકોને કડવો અનુભવ થયો. ખેડૂતોને ધરમધક્કો પડે એવું લાગી રહ્યું છે અને ખેડૂતોમાં ક્યાંક નારાજગી હતી સરકારને લઈને. શું નારાજગી હતી? આવો સાંભળીએ. હું આજે શેણા લઈ અને ખાંભા માર્કેટિંગ યાર્ડમાં આવ્યો છું. આજે શેણાના ભાવ 1000 થી 1026 રૂપિયા મૂળ મળે છે ખેડૂતોને. તો હવે જેમ બને તેમ સરકાર વહેલી તકે અમરેલી જિલ્લામાં ટેકાના ભાવની ખરીદી જેથી કરીને ચાલુ કરે તો આ નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને ન. ટેકાનો ભાવ આજે 1175 રૂપિયા છે. આજે અમારે મજબૂરીને ખાતર બિયારણ બધું લેવું પડે એટલે અમારે મજબૂરીને હિસાબે અમારે આ શેણા 1020 થી 1025 વેચવા પડે છે. નુકસાની તો અમારે એક મણે સમજી લેજો કે હવા હોતી 150 રૂપિયાની પાકી નુકસાની આવે છે. જેથી કરી અને સરકાર ખેડૂતો પ્રત્યે ધ્યાન દે અને જેમ બને એમ વહેલી તકે આ ટેકાની ખરીદી શરૂ કરે એવી મારી નર્મ અપીલ છે. હવે ખાંભા માર્કેટ યાર્ડમાં હું શેણા વેચવા આવ્યો છું, પણ 1000 થી માંડી 1025 રૂપિયાનો ભાવ આપે છે ને સરકારે ટેકાનો ભાવ 1175 રૂપિયા બાંધેલો છે. હવે સરકારે બધા જિલ્લામાં ખરીદી આજથી ચાલુ કરી છે, પણ એક અમરેલી જિલ્લામાં ખરીદી ચાલુ કરેલ નથી. તો સરકાર પાસે એવી માંગણી છે કે અમરેલી જિલ્લામાં વહેલી તકે ખરીદી ચાલુ કરે ને અમારે મણે હવાથી 150 રૂપિયા ખોટ ખાઈને વેચવા મજબૂર થવું પડે છે. કારણ કે અમારે દાડિયાના મજૂરીના ચૂકવવાના હોય, ટ્રેક્ટરવાળાને ચૂકવવાના હોય, પછી ખેડૂત પાસે પૈસા ન હોય, પૈસાની જરૂર હોય તો પછી શું કરવું? એટલે સરકાર પાસે એક જ માંગણી છે કે વહેલી તકે અમરેલી જિલ્લામાં ખરીદી ચાલુ કરે. રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે થઈને ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે. ત્યારે આજથી સમગ્ર રાજ્યમાં ચણા અને એરડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની હતી, પરંતુ અમરેલી જિલ્લામાં એક પણ કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી ન થતાં ખેડૂતોને સસ્તા ભાવે ચણા વેચવા મજબૂરી ઊભી થઈ છે. આપણે સીધા દ્રશ્ય બતાવી, આપણે આ દ્રશ્ય જોઈ શકો છો કે ખાંભા માર્કેટિંગ યાર્ડના છે ને. ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો છે તે ચણા લઈને આવ્યા ને ચણાનો ભાવ 1020 થી 25 રૂપિયા ભાવ મળી રહ્યો છે. બીજી તરફ ટેકાના ભાવ જો ગણીએ તો ટેકાનો ભાવ સરકાર દ્વારા 1175 જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ ટેકાના ભાવની ખરીદી અમરેલી જિલ્લામાં ન થતા ખેડૂતોને સસ્તા ભાવે ચણા વેચવા પડે છે. કારણ કે ખેડૂતોને છે મજબૂરી હોય છે, ખેડૂતોને ટ્રેક્ટરના ભાડા હોય, મજૂરોના ભાડા હોય, સહિત પૈસા દેવાના હોય છે, તેના કારણે ખેડૂતો સસ્તા ભાવે ચણા વેચતા અને ખેડૂતો 100 થી 150 રૂપિયા નુકસાની ખાઈને ચણા વેચવા માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા છે. ત્યારે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થાય. દશરથસિંહ રાઠોડ. તો દર્શક મિત્રો આપણે સાંભળ્યું કે ભાઈ અમરેલીના ખાંભા એપીએમસી માર્કેટમાં ખેડૂતોને તકલીફ પડી રહી છે. એટલે એ સમાજ એવો છે કે જેને વાવેતર કરી દીધું છે અને વાવેતર પછી એને ટેકાના ભાવે કે સરકાર પાસેથી એને ખરીદી થતી નથી. હવે બીજી બાજુ એવો પ્રશ્ન છે કે ખેડૂતોએ વાવણી કરવી તો કેવી રીતે કરવી એ મુસીબત થઈ રહી છે. એ છે દાંતીવાડાનો, બનાસકાંઠાથી કિસ્સો એવો છે. ખેડૂતો દાંતીવાડાની કેનાલમાંથી પાણી ન મળતા ખેડૂતો રોષમાં ભરાયા છે. હવે ખેડૂતો કહે છે કે જો પાણી જ નહીં મળે તો આગળનું ઉનાળુ સિઝન માટે અમે પાકનું વાવેતર કઈ રીતે કરીશું? ગઢ સિંચાઈ વિભાગની પેટા વિભાગની કચેરી છે, એમાં 15 ગામના ખેડૂતો ભેગા થયા અને કચેરી ખાતે ધરણા કર્યા અને એમની માંગ એટલી છે કે કેનાલમાં પાણી છોડવામાં આવે અને પૂરતું પાણી મળવામાં આવે. અને પાણી ન મળતા ખેડૂતોએ ઉગ્ર આંદોલન કર્યું છે. 25 દિવસથી પાણી બંધ રહેતા પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ડી કચેરીમાં અધિકારીઓ હાજર ન હતા. ખેડૂતોએ આંદોલન કર્યું પણ કોઈ સાંભળવાવાળું હતું નહીં. માંગ મુજબ પાણી નહીં મળતા ખેડૂતો આકરા મૂળમાં આવી ગયા છે
અને તાત્કાલિક સિંચાઈ વિભાગને એમને અલ્ટિમેટમ આપ્યું છે કે પાણી જલ્દી છોડો. ખેડૂતોનો જે ઉગ્ર જે કહેવાય ને આક્રોશ છે, આવો સાંભળીએ શું છે એમનો આક્રોશ. આજે જે ખેડૂતો રજૂઆત કરવા અહીંયા અત્રેની કચેરી આવેલા હતા એના સંદર્ભે કહેવા માંગીશ કે જે 21 તારીખે જે મેન કેનાલમાં ભંગાણ થવાના કારણે શું કહેવાય પાણી ચાલુ કરવામાં આવેલું છે 14 તારીખે, પરંતુ પાણીનો જે શરૂઆતમાં જે કેનાલમાં રિપેરિંગ કરવાના કારણે પાણી જે છોડવામાં આવેલું હતું બ્રાન્ચ કેનાલમાં એ જે અમારા માગેલા જથ્થાના કરતાં થોડું ઓછું છોડવામાં આવેલું હતું. અને બીજું સાહેબના કાર્યપાલક સાહેબને જાણ કરતા હવે 2 થી 3 દિવસમાં રેગ્યુલર પાણી પુરવઠો ચાલુ થઈ જશે અને રાબેતા મુજબ જે ખેડૂતોની માંગ છે એ પ્રમાણે પાણી મળવાનું ચાલુ થઈ જશે. બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી દાંતીવાડાનો ડેમનું જે કેનાલ છે, મુખ્ય કેનાલનું પાણી બનાસકાંઠા સહિત પાટણ જિલ્લાના જે ખેડૂતો તેમને સિંચાઈ દ્વારા આપવામાં આવતું હોય છે, પરંતુ આજથી 25 દિવસ પહેલાં જે ડેમની મુખ્ય કેનાલ છે તેમાં મોટું ગાબડું પડતા કેનાલ છે તે બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ જે ખેડૂતો છે તે શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું, ત્યારબાદ જે કેનાલ રિપેરિંગ થઈ છે, પરંતુ હજુ સુધી ખેડૂતોને પૂરતું પાણી આપવામાં ના આવતા ખેડૂતોએ અત્યારે ધરણા ઉપર ઉતરી પડ્યા છે. આપણી સાથે કેટલાક ગઢ પંથકના 15 થી 20 ગામના જે ખેડૂતો છે તે અહીંયા હાજર છે ને એમની સાથે વાત કરીશું કયા પ્રકારની જે એમને જે રીતે મુશ્કેલી પડી રહી છે, સીધી જ વાત કરીશું. ચોક્કસ આપ એક ખેડૂત છો, અત્યારે જે ડેમનું પાણી છે કેનાલ દ્વારા આપને નથી મળી રહ્યું, કઈ પ્રકારની માગ છે ને આજે શું કરવા માટે આવ્યા છો? અમે અમો ગઢ વિસ્તારના દરેક લગભગ 20 થી 22 ગામના ખેડૂતો મંડળીના પ્રતિનિધિઓ બધા અહીંયા ગઢ ડિવિઝનમાં પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ. હવે અમારો પ્રશ્ન એવો છે કે શિયાળુ સિઝનમાં 5 પાણી ફાવેલો હતો, એમાં 3 પાણી પૂરેપૂરા મળે, ચોથું પાણી કેનાલ તૂટી ગઈ એના લીધે મળ્યું નથી. એના પછી કેનાલ રિપેર કરી છે પણ હજી સુધી પાણી મળતું નહીં. થોડા ઘણું પાણી મળ્યું હતું, થોડું પાણી આપતા હતા. આગળના ખેડૂતો જ્યાં વીઘો 2 વીઘા 5 વીઘા 10 વીઘા પાયું છે, ખેડૂતોનો પાક તદ્દન સુકાઈ ગયા. ઘઉં ફેલ ગયા, રાજગરા ફેલ ગયા, દિવેલા ફેલ ગયા. શિયાળુ સિઝન તો ફેલ ગઈ, પરંતુ ફેર એમને કીધું કે ઉનાળામાં પાણી આપીશું. તો ઉનાળુ સિઝન લોકોએ વાવ્યું છે. કંઈક ઘણા લોકોને, ઘણા ખેડૂતોને ખેતરમાં બિયારણ નાખેલું છે, ખાતર નાખેલું છે, બાજરી વાવી નહીં, કોઈને વાલી ખેતર પૂંખેલી પડી, બાજરી ઉગાડી નથી. એક ખેડૂતને મિનિમમ 10,000, 5,000, 15,000, 25,000, 50,000 નુકસાન છે. આનો જવાબ કોણ આપશે? કોઈ અધિકારી, કોઈ ખેડૂતની રજૂઆત ભરવા તૈયાર નથી કે પાણી જે આવતું છે આવશે. ચોક્કસ કયા પ્રકારની જે રીતે ખેતી કરી છે, કયા પ્રકારની ખેતી કરી છે ને અત્યારે શું નુકસાન થઈ રહ્યું છે? ગઢ સિંચાઈની બેદકારીના કારણથી અધિકારીઓના કોઈ ખેડૂતોનું સાંભળતા નથી. એના કારણથી ખેડૂતોને રોષ ભરાયેલા અને ખેડૂતોને પાક નુકસાન ભારે થવાથી ગઢ સિંચાઈના કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી. અને અત્યારે ખેડૂતોને 10 મણ ઘઉંની બી ખેડૂતોને થતા નથી અને તો બી અધિકારીઓ સાંભળતા નથી, પાણી આપતા નથી. ચોક્કસ જે રીતે ખેડૂતો કહી રહ્યા છે કે અધિકારીઓની બેદરકારીના કારણે અત્યારે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. અન્ય પણ એક ખેડૂત છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. કેટલા દિવસથી પાણી બંધ છે, અત્યારે કેવી મુશ્કેલી છે? લગભગ આજે તારીખ થઈ 24, તો 21 તારીખે તૂટ્યું હતું. 1 મહિનો થઈ ગયો છે. 1 મહિનામાં અમારો ઘઉંનો પાક સદંતર નિષ્ફળ ગયો, રાજગરાનો નિષ્ફળ ગયો. ખેડૂતોએ મોંઘા ખર્ચા, ખાતર, બિયારણ અને મોંઘા ખર્ચા કર્યા છે. એના પછી જ્યારે અમને પાણી મળવાનો સમય થયો ત્યારે હાલ નહિવત પાણી આપવામાં આવે છે અને ખેડૂતને એવું કહેવામાં આવે છે કે ભાઈ આગળથી પાણી નથી આવતું. તો ખેડૂત શું આગળ પાણી લેવા જવાનો છે કે ખેડૂત અહીંયા આવવાનો છે? હવે ખેડૂતને એક તો કુદરત અમને મારે છે, પછી જે આ સરકારને અમને જે સહાય કરવાની હોય એની જગ્યાએ સરકાર અમને અનિયમિત પાણી આપી અને અમને ખોટા ખર્ચાઓ કરાવે છે. એના કરતાં જો અમને પાણી જ ના આપે તો ખેડૂત ખર્ચો ના કરે, એ તો એના ખેડૂતના ઘરમાં રહે ને. બાકી ખેડૂત અત્યારે એકદમ મૃત અવસ્થામાં છે. અત્યારે કેનાલ દ્વારા કેટલું પાણી આપવામાં આવી રહ્યું છે? અત્યારે તંત્રના કહેવા પ્રમાણે 150 ક્યુસેક આસપાસ પાણી આપવામાં આવે છે. હા, 150 ક્યુસેક આસપાસ. તો પછી એ તો હવે કોઈ ખેડૂતને મળવાનું નથી અને ખેડૂતોમાં ઝઘડા થાય એવું છે. તો પૂરતું પાણી ન મળે તો ખેડૂતો અંદર ઝઘડાય. એટલે અમારા સમયસર જો પાણી આપે તો ખેડૂતોનું પાક બચી શકે એમ છે. શું માગ છે ને અત્યારે શું કારણથી બેઠા?
અમે તો અહીંથી પાણી જ્યાર સુધી અમને પાણી નહીં આપે ત્યાર સુધી અહીંથી અમે હટવાના નથી અને અમારે પાણી અમારે જેટલું અમારું ડિમાન્ડ છે એટલું અમારું પાણી પૂરતું આપવું અમારી માગણી છે. ચોક્કસ જે રીતે બનાસકાંઠાના ગઢ વિસ્તારના જે ખેડૂતો છે 15 થી 20 ગામોના ખેડૂતો અત્યારે ધરણા ઉપર ઉતરી ચૂક્યા છે. મહત્વનું કહી શકાય કે દાંતીવાડાના જે મુખ્ય કેનાલ છે, કેનાલ દ્વારા જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે તે પૂરતું પાણી ના છોડાતા અત્યારે ખેડૂતોનો પાક છે તે નિષ્ફળ જઈ રહ્યો છે. મહત્વનું કહી શકાય કે શિયાળુ પાક જે ઘઉં, રાજગરા જેવા જે પાકો છે તે અત્યારે સુકાઈ રહ્યા છે, જેના જ કારણે અત્યારે ખેડૂતો છે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની અત્યારે એક જ માગ છે, તાત્કાલિક ધોરણે જે પૂરતું પાણી છોડવામાં આવે તેવું ખેડૂતો અત્યારે જણાવી રહ્યા છે. રતનસિંહ ઠાકોર. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે ખેડૂતો એકદમ આક્રમણમાં હતા અને ન્યૂઝ કેપિટલ નેટવર્કનો એક નાનકડો પ્રયાસ હતો કે જે ખેડૂતોની જે વેદના છે એને એક વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા. હવે જોઈએ છે, હવે જોવું રહ્યું કે આ જાડી ચાવણીના અધિકારીઓ છે એ ક્યારે ખેડૂતોને પાણી આપતા થાય અને ખેડૂતોને રાહત મળે. અન્ય બીજા એક સમાચાર ઉપર જો વાત કરીએ આપણે, તો ગીર સોમનાથથી આવી રહ્યા છે. આ વર્ષે કેરી થોડીક તમને મોંઘી પડશે. એનું રીઝન એ છે કે જે તાજેતરમાં જે પવન ને વાવાઝોડું આવ્યું એના કારણે કેરીના પાકને સારું એવું નુકસાન થયું છે. ખેડૂતો પરેશાન છે. બાગાયતી પાકોમાં ખાસ કરીને કેસરને છે ને મોટું નુકસાન થયું છે, અને બી કેસર કેરીને. હવે ગીર સોમનાથનો જે આપણે ખબર છે કે આ પંથકની અંદર આપણી જે કેરી છે GI ટેગ થયેલી છે અને એની દુનિયાભરમાં, ભારતમાં બધે જ સારી એવી માંગ છે. પણ આ વખતે કેરી માટે થોડી રાહ જોવી પડશે, કાં તો પૈસાને થોડુંક વધારે જોર આપવું પડશે. ફળમાં જો વાત કરીએ તો એક તો વરસાદના કારણે પાક ખરી પડ્યો હતો, જે નાની કેરી હોય પડી ગઈ હતી, અને જે કેરી બચેલી હતી એના ઉપર ફૂગ, ફળમાખી અને જે ફૂગ કહેવાય ને, જીવાત, એના પર જીવાતોનો ત્રાસ વધી ગયો છે. ખેતીવાડી વિભાગે એક એડવાઇઝરી જાહેર કરી છે અને એની અંદર કે દવાનો છંટકાવ કઈ રીતે કરવો, એની અંદર કોર્બેડાઇઝમ નીમ આધારિત જે દવાનો છંટકાવ કઈ રીતે કરવો, મેગ્નેકોવિઝમ કહેવાય એનો છંટકાવ કઈ રીતે કરવો, એની માહિતી આપી છે. નુકસાનના પગલે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર એમને કોઈ વળતર આપે, એને વળતરની માંગ કરી રહ્યા છે. હવે આ ખેડૂતોની શું સમસ્યા છે, શું પ્રશ્નો છે, આવો સાંભળીએ. પવનની સાથે વરસાદ અને એની પવન જે ફાસ્ટ વેગે હતો એની હિસાબે બધી કેરી લગભગ 5% રહી નથી, બાકીની બધી ખરી ગઈ. નુકસાન જ છે 100%. એ બધા જાણો છો કે સોમનાથ જિલ્લામાં અત્યારે ક્યાંય એવો વિસ્તાર નથી કે જ્યાં વરસાદ નથી પડ્યો અને પવન નથી આવ્યો. ગીર ગઢડા છે, તારડા છે, અમારે આ મુખ્યત્વે અત્યારે બાગાયત છે અને એમાં અત્યારે એમ સમજો ને કે 95% નુકસાન છે. કાળી દેખાવાનું કારણ તો એ જ છે જે મધ્યો, ઈયળ અને થીસ જે આ વાતાવરણ વાદળછાયું રહે છે એની હિસાબે અત્યારે અતિ ઉપદ્રવ છે. એ ઉપદ્રવના કારણે અમે હાઈ પાવરના ડોઝ મારીએ છીએ, છતાં એ રોગ કોઈ કંટ્રોલમાં આવતો નથી. તેની હિસાબે આ કેરી જે થોડીક અમુક 5% છે એને પણ બગાડે છે અને એ પણ અત્યારે હાલમાં ખરે છે. બાગાયત અધિકારી શ્રી આપણે તારડા છે પણ એ આપે તો છે, પણ હવે આ વાતાવરણને લઈને કાંઈ કેટલું કામ હતું, પછી હાઈ પાવર આપણે ડોઝ મારીએ છીએ છતાંય કંટ્રોલ નથી થતી. અમુક ટકા રહી છે એ ખાધા લાયક તો છે, પણ હવે થોડી ઘણી મધ્યાની અસર છે એટલે ખેડૂતને એ ખર્ચો અલગથી વધશે, કેમ કે એને ડાઘને સાફ કરવી પડે. એ માર્કેટમાં એનો ભાવ પૂરતો મળે નહીં, એટલે એ એક વધારાનો એક ખર્ચો ખેડૂતને માથે આવ્યો છે આ વાતાવરણ હિસાબે. અને ભાવે ફૂલ રહે, કેમ કે હવે 5% કેરી રહે. હવે એમાં આખું 100% માંથી 5% કેરી રહી એટલે ભાવ તો રહેવાના જ છે, પણ હવે કેરી જ નથી તો ખેડૂત શું કરવાના. અને વરસાદને લીધે મધ્યાનું જોર ને બધું ભેજવાળું વાતાવરણ રહેશે, એ રીતથી બહુ કાઢી પડવાનું રહેશે. આનું તો અત્યારે શું છે કે મેલી કાકડી હોય એટલે કોઈ ગ્રાહક તો થવાનું નથી આવનારોમાં. અને આનું શું થવાનું છે, ખાતર થાય અમુકનું, બીજું તો કઈ થવાનું નથી. માર્કેટમાં વેચે એની પ્રોસેસ પછી વધી જાય ને. અત્યારે તો 5,000-6,000 હજારના ટાંકા સાટીએ છે કે હવે એ બીજી આ પ્રોસેસ કરવા જાય તો પાછું 2-3 હજાર રૂપિયા બીજું થાય. તો કોસ્ટિંગ વધે, મજૂરી વધે અને વળતર તો બીજું કઈ લાંબુ છે નહીં. હવે 95% તો ખરી ગયું છે, 5% વધ્યું છે, તો આ પ્રમાણે કાળું થઈ ગયું છે અને વરસાદને લીધે બધું બગાડ થયો છે. તો અત્યારે લગન તો કઈ જે આપી નથી, હવે પછી આ આગળ જતા જો આપે તો સારી વાત છે. પરિસ્થિતિ તો પછી અમુક ટકા પછી બધું શું છે હાઈ ડોઝ મારીને થોડી 5% રહી છે
એના માટે વ્યવસ્થિત કરીને માર્કેટમાં દઈએ તો થાય એવું છે. જે 20 માર્ચના બપોરના લગભગ 3 વાગ્યા પછી ગીર સોમનાથ જિલ્લામાં જે કમોસમી વરસાદ પડ્યો છે એમાં ખાસ કરીને ગીરગઢડા તાલુકાના જે આજુબાજુના ગામો છે એમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે, સાથે પવન પણ હતો. અને તલાડાની વાત કરવામાં આવે તો તલાડામાં પણ વરસાદ પડ્યો છે. આ વરસાદના કારણે જે કેરીઓ કાળી પડે છે, ખાસ કરીને એ કાળી પડવાનું મુખ્ય કારણ છે મધ્યો. આ મધ્યનો જો એટલે ખસે તો એ મધ્યો છે એ એક પ્રકારનો ગમ છે, સિક્રેશન કરે છે, અને એ ગમ સિક્રેશન થવાના કારણે એના પર કાળી ફૂગ આવતી હોય છે. એટલા માટે અમે ખેડૂતોને ભલામણ કરતા જ હોઈએ છીએ કે જ્યારે કેરી ઈંડા આકારની અથવા તો થોડી એનાથી સાઈઝ નાની હોય ત્યારે એની ઉપર પેપર બેગ ચડાવી. આ પેપર બેગ ચડાવવાથી તમારી કેરી પર કોઈ ડાઘ નહીં પડે, સાથે સાથે ફળ માખીનો ઉપદ્રવ પણ નહીં રહે, અને સાથે સાથે એની માર્કેટ વેલ્યુ પણ વધી શકે. એટલે પેપર બેગ એક ખાસ ચડાવવાની છે અત્યારથી જ. બીજું કે આ જે પડેલા ફળ છે, પવનને કારણે ઘણી વખત ફળ છે એ તૂટી ગયા હશે, પડી ગયા હશે, ખરણ થયું હશે, તો આ જે પડેલા ફળ છે એને તાત્કાલિક વીણી અને માર્કેટમાં જવા દઈએ, જેથી કરીને ફળ માખીનો ઉપદ્રવ વધે નહીં અને બગીચાની સાફ સફાઈ છે કરી દઈએ. બીજું કે આ કમોસમી વરસાદ પછી આપણે એને સપ્લિમેન્ટ ન્યુટ્રિશન આપી શકીએ. પાણીમાં દ્રવ્ય ખાતરો છે એનો પણ ઉપયોગ કરી શકીએ. ફૂગનાશક દવાઓ જેમ કે કાર્બેન્ડાઝિમ છે, મેન્કોઝેબ છે, એનો પણ છંટકાવ કરી અને આ ડાઘ ઓછા કરી શકીએ. ખાસ કરીને અત્યારે મધ્યો અને થ્રિપ્સ છે એનો ઉપદ્રવ વધવાની શક્યતા છે, તો ઇમિડાક્લોપ્રિડ છે કે થાયોમેથોક્સામ છે કે નિમાસ્ત્ર છે કે બ્રહ્માસ્ત્ર છે એવી દવાનો ઉપયોગ કરી આપણે અવારનવાર બગીચાની મુલાકાત કરતા રહી અને આગળ નુકસાન ન થાય એના માટેની તકેદારીઓ રાખીએ, બગીચાની સાફ સફાઈ રાખીએ અને આપણી કેરીનું મૂલ્ય વધારીએ. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે કેરીના પાકની અંદર નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોની વ્યથા એવી છે કે ખેડૂતો કહી રહ્યા છે કે જે 100% પાકની અંદર 5% જ પાક બચેલો છે. એટલે આ વખતે એમને બી પ્રશ્ન છે કે ભાઈ જે એમને મોંઘા ભાવનું ખાતર લીધેલું છે, જે બિયારણ લીધું છે, એનું શું થશે. તો અનેક સમાચાર ઉપર જે મહત્વના સમાચાર છે જે આપણે એના પર નજર કરીએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે અને એમની આગાહીથી છે ખેડૂત સમાજમાં, ખેડૂત પંથકમાં ખેડૂતોના જે કહેવાય કે આલમની અંદર છે ને ચિંતા વ્યાપી છે. એમને આગાહી કરી છે કે રાજ્યમાં માવઠાની સંભાવના છે ને વ્યક્ત કરી છે કે માવઠું થવાની શક્યતા એમને જાહેર કરી છે. એપ્રિલ મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે. સાથે એમને કીધું છે કે 4 એપ્રિલથી લઈ દરમિયાન 4 થી 8 એપ્રિલની વચ્ચે છે એ હવામાનમાં અચાનક પલટો આવી શકે છે, વાદળછાયું વાતાવરણ થઈ શકે છે. અને મે મહિનાની અંદર આંધી વંટોળ અને 24 મેથી 4 જૂનની અંદર વરસાદની સંભાવના છે. સાથે એમને એ પણ કીધું છે કે 8 જૂન અને 8 જૂનથી 20 જૂનની વચ્ચે છે વાવાઝોડાની શક્યતા વધારે વ્યક્ત કરી છે. અને 28 માર્ચ સુધી જે પશ્ચિમી વિક્ષેપ એટલે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. ગરમીથી ક્યાંક રાહત મળશે, પણ ખેડૂતો માટે જે આ વાતાવરણ જે છે વાદળછાયું વાતાવરણ એ પાક માટે સારું ના કહેવાય. IMDની જો વાત કરીએ હવામાન વિભાગે, તો હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે દેશના 14 રાજ્યોની અંદર વરસાદ સાથે પવન અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. એટલે હવામાન વિભાગે બી જાહેર કરી છે અને આપણા જે અંબાલાલ પટેલ છે ગુજરાતના જાણીતા, એમને પણ આગાહી કરી છે કે વરસાદની અને માવઠાની સંભાવના છે. 24 એપ્રિલથી લઈને 28 એપ્રિલની વચ્ચે રાજસ્થાન, બિહાર સહિતના દેશના રાજ્યોની અંદર માવઠાની શક્યતા જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં આપણે જોયું કે ભાઈ ક્યાંક માવઠાની સમસ્યા છે, તો માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તો ક્યાંક સરકારે એવું છે કે ભાઈ સેન્ટર ચાલુ કરેલું છે ચણા માટેનું, MSP માટે, પણ એ ચાલુ નથી થયું. તો સામે એવું છે કે પાણીની સમસ્યા પણ ખેડૂતો અનુભવી રહ્યા છે. તો આ બુલેટિનમાં બસ આટલું જ. હવે અમારા સહયોગી છે વ્યોમિક, તમને માટે માર્કેટની શું ઉઠાપટક છે, આજે જે ગેપ અપ થયું છે એ પછી માર્કેટમાં શું ચાલ ચાલવી, માર્કેટમાં કઈ રીતે તમારા નફાના સોદા બની રહ્યા છે, એ બધા પર વિસ્તૃત માહિતી આપશે. કારણ કે અમે છે ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવું સરનામું.